તો હે યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. ગાઈસ સવારમાં આપણે આવી જઈએ ધાબા ઉપર. સવારના વાગ્યા હે 7 અને પાછળ તો ખાલી તમે જુઓ એકદમ જાણ કે વરસાદ આવ્યો હોય ને એવું થયું. અને આપણે ઘણા દિવસ પછી વિડીયો સ્ટાર્ટ કર્યો હોય. ઘણા દિવસ નહીં, 1 મહિના પછી આજે 30 દિવસ કમ્પ્લીટ થયા. 30 દિવસથી આપણે કોઈ આ ચેનલ ઉપર કોઈ પણ વિડીયો નાખ્યો નહીં. તો ગાઈસ ફાઇનલી હવે આપણે નવરા થયા. જેમ કે ઘરનું કામ ચાલતું હતું એટલા માટે આપણે એમ કે શિયાળાની વેળા પણ ઓછી હોય એટલે થોડો ટાઈમ ઓછો મળતો હતો. તો હવે આપણે કોશિશ કરશું કે આપણે વિડીયો રોજ રેગ્યુલર નાખશું. અને ગાઈસ તમે જુઓ એકદમ જુઓ કેમેરામાં તો હજુ થોડો દાડો એમ કે દેખાય ને, હજુ થોડું સહેજ અંધારું જ છે. પેલું ઝાડ આપણે કટિંગ કર્યું હતું ને એ પાસ થઈ ગયું. અને જુઓ આ બધો સામાન પડ્યો. હવે તાબાનો કઠારો બાકી હતો, તાબાનો કઠારો બનાવવાનો છે. અને આ બાજુ જુઓ રગવા આપણે કાપ્યા હતા એ પણ થઈ ગયા છે. અને આ બાજુ મંદિર બધા દર્શન કરો સવારમાં. અને આપણે મસ્ત ચાપી લીધી છે. અને નીચે જઈ અને પછી તમને દેખાડું કે ઘરનું કામ જેટલું પૂરું થયું હોય. તો ચલો નીચે જઈએ ને ગાઈઝ. આ બાજુ જુઓ જે મંદિર થતું હતું કમ્પ્લીટ એ હવે થઈ ગયું હોય તૈયાર. જુઓ કમ્પ્લીટ મંદિર બનીને તૈયાર થઈ ગયું હોય. અને ચલો નીચે સામાન આપણે બધો વેરવિખેર પડ્યો હોય એ પણ તમને બતાવી દઉં. તો જુઓ ગાઈઝ આપણે આ રી કોથરીઓ લાવ્યા હતા ને સિમેન્ટની, એ તો એ બધી ફેલ જઈ ચમકે પેલી જોમી જઈ છે. અને આ બાજુ જુઓ બધું આવું હવરું પડ્યું હોય. અને અંદરનું રૂમ જે બધા થયા છે હું તમને પછી બતાવી દઉં. અને આ બાજુ જુઓ, આ બાજુ પણ સિમેન્ટની પડી છે અને આ બાજુ રેત પડી છે. અને ગાઈઝ આ રીતના ચુકર પાછળ આપણે બધો સામાન નાખ્યો હોય એટલે બધું રમણ પડી હોય. પણ તમને થોડી વાર રહીને પછી બધું બતાવી દઉં. ઘરમાં અંદર કઈ જગ્યાએ બધું પ્લાસ્ટર થઈ ગયું છે. અને આપણે જે આ નંદુ છે ને, નંદુને એમાં રહેતા હતા ને, હવે બધા ખેતરમાં જતા રહ્યા. એટલે એમના કાકાને બધા ખેતરમાં રહે એટલે એ લોકો ખેતરમાં જતા રહ્યા. જો લોક મારી દીધું છે. જો લોક મારીને જતા રહ્યા, ખેતરમાં રહેવા જતા રહ્યા બધા. અને આટલામાં ખાલી હવે આપણે જ છીએ. બધો સામાન જુઓ આપણે આ રીતે બહાર નાખ્યો હોય. અને રાંધવાનું ખાવાનું બધું આપણે બહાર જ છે. જુઓ બધું બહાર જ છે. અંદર ઘરમાં પ્લાસ્ટર કરેલું હોય અને તારે પાણી છોટવાનું ચાલે છે. હું બોલીશ નહીં, ખાલી તમે જુઓ. તો ગાઈઝ પાણી સોટી રહ્યા. ખાસ આપણે એમને વિડીયોમાં લેતા નહીં ચમ કે એમને વિડીયોમાં બહુ ઓછું ગમે એટલે આપણે નહીં લેતા. અને બધે એમને પાણી સોટી દીધું. અને તમને બતાવી દઉં, આપણે પહેલાં પાર્લરનો રૂમ જોઈશું. તો જુઓ ગાઈઝ આપણે છે ને તે પાર્લરના રૂમનું આવી રીતના બધું કામ કમ્પ્લીટ થઈ ગયું. અને આ દરવાજો જે ગાય છે ને, જો એકદમ નાનો હતો એટલે આપણે આટલે હિન તોડી અને પાછો થોડો મોટો કર્યો હોય જેમ કે બહુ જ હોંકડો હતો ને એટલા માટે. અને જુઓ આપણે લાઇટ ચાલુ કરી છે અને આ રીતના બધું પ્લાસ્ટર થઈ ગયું હોય. જુઓ તમે અંધારું આવે એટલે થોડું ઓછું દેખાય. અને ચલો હવે તમને બતાવી દઉં બાજુનો રૂમ. અને ગાજે છે જેવું આપણે અંદર જઈએ એટલે ગાજે હોય. અને ગાઈઝ જુઓ આ જે છે ને એ બેઠક રૂમ છે ને એનું પણ પ્લાસ્ટર થઈ ગયું હોય કમ્પ્લીટ આખામાં. જો બધે પ્લાસ્ટર થઈ ગયું તાજું જ છે. એટલે પોળીસ વાટવાનું ચાલુ હતું ત્યારે તો જેમ કે કાલે જ બધું કામ પૂરું થઈ ગયું. અને આ જો અહીંયા પણ પૂરું થઈ ગયું બધે કમ્પ્લીટ મસ્ત. અબી હાલત પોણી સોટી હોય ને, જો બધે થઈ ગયું હોય. અને આ હે ગાઈઝ રસોડું. રસોડા પણ મસ્ત કમ્પ્લીટ થઈ ગયું હોય. જુઓ અને આ રૂમમાં પણ જુઓ તમે, અહીંયા પણ કમ્પ્લીટ મસ્ત થઈ ગયું. અને હવે ગાઈસ ખાલી બાકી છે આપણે ઉપર કઠારો અને પછી નાખવાની હે ટાઈસું. અને પછી કરાકું કમ્પ્લીટ થશે એટલે પાછું તમને દેખાડશું. અને ગાઈસ આપણે આ બાજુ હોય રોધવાનું ને એવું બધું, જોકે મેં હમણાં તમને કીધું જ. જુઓ અહીં બધું મેળ દીધું હોય. અને કલાકની ચણિયા ફોલતી હતી તો આટલા પરણે ફોલ્યા હે. અને બપોરના વાગી ગયા 12 એટલે હવે આપણે રાંધી અને ખાઈ લઈએ. તો ગાઈઝ અમે તો બપોરે ખાઈને મસ્ત ઘડી હોઈ ગયા હતા. અને નહીં ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા. અને આવી ગયા ધાબા ઉપર. અને અમે બનાવીએ
છોડ રોપવા માટે જે પેલું ગમલું આવે ને એ બનાવીએ એને યુટ્યુબમાં જોઈને આ બધું જો ઉતરાણ આવી જઈએ. અને ગમલું બનાવવા માટે આપણે સેલોટેપ લીધી છે અને આ શાકભાજી મૂકવાની જે સાબડી આવે ને એ લીધી છે અને ઓઇલ લીધું છે અને સિમેન્ટ લીધી છે. જુઓ તમે આપણે સિમેન્ટ પણ લઈ લીધી છે અને જોઈએ કે બને કે નહીં બનતું. જે યુટ્યુબમાં વિડીયો દેખાડે એના જેવું બને કે નહીં બનતું આપણે કોશિશ કરવી. તો વિડીયોમાં ખાસ બન્યા રહેજો. તો ગાઈસ સેલોટેપ તો આપણે બધે મારી દીધી તમે જુઓ અસલ મસ્ત. અને પાતળી સેલોટેપ હતી ને એટલે થોડી વાર લાગી લગાવતે. અને હવે અંદર આપણે લગાવી દઈશું ઓઇલ મસ્ત. સિમેન્ટમાં પાણી રેડી અને મસ્ત આવી રીતના જે કણી ના રહે ને એવી રીતના આપણે કરી લેવું મસ્ત. જે રીતના વિડીયોમાં દેખાડી હતી એવી રીતના નહીં રહેજે. આ જીરે ફોન પકડી હોય પતંગ ઉડાડતે જોઈએ સિમેન્ટ. ચાલો હવે આપણે આમાં નાખીએ. રહેવું આ રીતના આપણે સિમેન્ટ હે નકરી સિમેન્ટ લપેટી લીધી છે. ને હવે જો આમાં આવી રીતે રેત ચારીને મિક્સ કરી અને પછી બનાવી લઈએ. તો ગાઈઝ આપણે કામ કરતાં પાછા પાર્લરવાળા આવી ગયા ઘરાગે એટલે આપણે પાછું મેસેજ એવું પડ્યું ને હવે આજે અધૂરું કામ પડ્યું ને એ બધું પૂરું કરશું. અને ગાઈઝ કેવું બને એ બધું હવે પ્રોસેસ બધી તમને કાલ બતાવશું. અને આજનો વિડીયો આપણે એટલે એન્ડ કરી દઈએ છીએ ને હવે મળીએ તમને બીજા વિડીયોમાં.